શિયાળાની સિઝનમાં મેથી ખાવી ખૂબ જ જરૂરી છે. તો મેથી આપણે અલગ અલગ પ્રકારે ખાઈ શકીએ છીએ. તો આજે હું જે રેસીપી લઈને આવી છું તે મેથી પકોડા કરીની રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે પહેલાં પકોડા બનાવી દઈશું. તેના માટે મેં એક બાઉલમાં મેથીને સારી રીતે ધોઈ અને કટ કરીને લઈ લીધેલી છે. તેમાં ડ્રાય મસાલા એડ કરીશું. તો અહીંયા હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો અજમો અને આખા ધાણાને મેં થોડા ક્રશ કરીને લઈ લીધેલા છે. 1 ટીસ્પૂન જેટલું આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં બેસન એડ કરીશું અને થોડું તેલ એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બેસનમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને તેનું પકોડા બનાવવા માટેનું બેટર તૈયાર કરીશું. તો પકોડા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં 1 પિંચ જેટલા સોડા એડ કરી અને 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરી ફરીથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું એકદમ સોફ્ટ બેટર તૈયાર થઈ જશે. અહીંયા પકોડા બનાવવા માટેનું બેટર એકદમ રેડી છે. તો આપણે તેને ફ્રાય કરી લઈશું. તો અહીંયા મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે આપણે તેમાં નાના નાના પકોડા એડ કરીશું અને પછી તેને ફ્રાય કરી દઈશું. તો મેથીના આ પકોડાને આપણે મીડિયમ હીટ ઉપર જ ફ્રાય કરવાના છે અને આ પકોડાને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા સારી રીતે અંદરથી પણ કૂક થઈ ગયા છે અને હવે આપણે તેને બહાર કાઢી લઈશું. બધા જ પકોડા તૈયાર થઈ ગયા છે. આપણે હવે તેને સાઈડ પર મૂકી દઈશું. અહીંયા હવે આપણે કઢીનું બેટર બનાવી દઈશું. તો જે બાઉલમાં મેં પકોડાનું બેટર રેડી કર્યું હતું એ જ બાઉલનો યુઝ કરીશું. તો અહીંયા મેં 1 કપ જેટલું ખાટું દહીં લઈ લીધેલું છે. એમાં 1/4 કપ જેટલું બેસન એડ કરીશું અને 4 થી 5 કપ જેટલું પાણી એડ કરી અને કઢી માટેનું બેટર આપણે તૈયાર કરી દઈશું. અહીંયા કઢીના બેટરમાં આપણે ડ્રાય મસાલા એડ કરીશું. તો અહીંયા હળદર, મરચું અને ધાણા જીરું એડ કર્યું છે. આપણે અત્યારે મીઠું એડ નથી કરવાનું. હવે અહીંયા મેં એક પેન લીધું છે. તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી અને તેને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, તમાલપત્ર, 1 લાલ મરચું, મીઠા લીમડાના પાન અને હિંગ એડ કરી અને બધી જ વસ્તુને આપણે હાફ મિનિટ માટે સોતે થવા દઈશું. અહીંયા રાઈ અને જીરું સારી રીતે સોતે થઈ ગયું છે. હવે આપણે તેમાં બનાવેલું કઢીનું બેટર એડ કરીશું. અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈપણ જાતની કઢી આપણે બનાવતા હોઈએ ત્યારે મીઠું તેમાં એકાદ બોઇલ આવી જાય પછી જ એડ કરવાનું છે. અહીંયા કઢીમાં જ્યાં સુધી બોઇલ ના આવે ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું છે. અહીંયા આદુ મરચાંની પેસ્ટ હું એડ કરવાનું ભૂલી ગઈ હતી, તેથી મેં એડ કરી છે અને તમે જોઈ શકો છો કે કઢીમાં બોઇલ આવી ગયો છે. હવે આપણે આ સ્ટેજ ઉપર તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં 2 થી 3 બોઇલ આવવા દઈશું. હવે તમે આ સ્ટેજ ઉપર થોડી શુગર પણ એડ કરી શકો છો, એ ઓપ્શનલ છે. અહીંયા થોડી શુગર એડ કરવાથી આપણે જે દહીં ખાટું લીધું હતું તેનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય છે. હવે આ સ્ટેજ ઉપર આપણે પકોડા એડ કરીશું. પકોડા એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેથી પકોડા કઢીને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે એક તડકો તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં એક તડકા પેન લઈ લીધું છે. તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં મેથીના દાણા એડ કરીશું. મેથીના દાણા એડ કર્યા પછી આપણે 1 ટેબલસ્પૂન જેટલું લસણ એડ કરીશું. લસણનો થોડો કલર ચેન્જ થાય પછી આપણે તેમાં હાફ ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે એ તડકાને કઢીમાં એડ કરી દઈશું. હવે તેમાં આપણે કોથમીરના પાન એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ મેથી પકોડા કઢી રેડી છે. તેને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમને યાદ કરાવી દઉં કે તમે જો મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના પેજ ઉપર તમે મને ચોક્કસથી ફોલો કરજો. મેથી પકોડાની આ કઢીને આપણે પરાઠા, રાઈસ, રોટી કે નાન સાથે સર્વ કરી શકીએ છીએ. તો અહીંયા મેથી પકોડાની આ કઢીને મેં પરોઠા સાથે સર્વ કરી છે. તો મેથી પકોડાની આ કઢીની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં મારા આ વિડીયોમાં આપેલું છે. તો તમે ચોક્કસથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો મેં તો અહીંયા આજે લંચમાં મેથી પકોડા કઢી અને પરાઠા બનાવ્યા છે. તો તમે આજે લંચમાં શું બનાવ્યું છે તે મને ચોક્કસથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ મેથી પકોડા કઢીની રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો. તો તમે મને ચોક્કસથી ફોલો કરજો અને હવે આપણે મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.